હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. આજે આપણે 11 સાયન્સવાળા બાળકો ચેપ્ટર 3માં પાર્ટ 2નું ડિસ્કશન કરવાનું છે. પાર્ટ 1 ઓલરેડી મેં યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે. જે બાળકોએ ન જોયો હોય જોઈ લેજો. ખરેખર ગતિનો શો મતલબ છે. ચેપ્ટરનું નામ છે એક હતી ગતિ. ના રે, સુરેખ પથ પર ગતિ. તો એ જે સુરેખ પથ પર ગતિનો શું મતલબ છે, કેમ સુરેખ પથ પર ગતિ, ફલાણી ગતિ, ઢીંગણી ગતિ, બધી ગતિના પ્રકારો મેં પાર્ટ 1માં લીધા છે, તો એકવાર જોઈ લેજો. ઠીક છે. હવે આપણે શરૂ કરીએ છીએ આજે સુરેખ પથ પર ગતિનો પાર્ટ 2. પાર્ટ 2નો ટોપિક શું છે? टॉपिक तो चलाइस पछी तमने कहीश, है ना. चल तो स्टार्ट करते हैं बच्चों. कंप्लीट दिख रहा है बच्चों को? चलिए दोस्तों, આજે હું એક થોડુંક લોજિકલ લેવલવાળી વાતો કરીએ. ભાઈ ગતિ ચેપ્ટર છે. ગતિ એટલે મોશન. આજ ડૂબ જાઉં તેરી આંખો કે ઓશન મેં, સ્લો મોશન મેં, આ વાળી વાત છે દોસ્તો. તો જોજે, હું અહીંયા ઊભો છું. કમ્પ્લેટ દેખાવું છું તને, હે ને? તો નાહીને આવ્યો છું. લે ચાલ, હું આગળ 10 કિલોમીટર ચાલ્યો. 10 કિલોમીટર મેં કેટલો રસ્તો કાપ્યો? સર 10 કિલોમીટર તમે બોલી તો રહ્યા છો, બરાબર કે નહીં? ઓકે. હું આગળ 3 કિલોમીટર ચાલ્યો અથવા દોડ્યો, ગમે તે કર્યું, ચાલ્યો કે દોડ્યો, તો મેં કેટલો રસ્તો કાપ્યો? સર 3 કિલોમીટર, હે ને? મેં કેટલું અંતર કાપ્યું? સર 3 કિલોમીટર. મેં જે રસ્તો કાપ્યો એની લંબાઈ કેટલી? સર 3 કિલોમીટર, હે ને? રસ્તો કાપ્યો એની લંબાઈ અથવા તો અંતર કાપ્યું કેટલું, હે ને? રસ્તો કાપ્યો એની લંબાઈ. રસ્તો એટલે પથ, તો પથ લંબાઈ કેટલી થઈ? 3 કિલોમીટર. સમજણ પડે છે દોસ્ત? જેમ કે હું એક લોજિકલ લેવલવાળી વાત કરું છું, સિમ્પલ વાત કરું છું, બહુ વધારે હાઈફાઈ નહીં કરતા આપણે વાતો. હું એક રસ્તો દોરું છું. ઓકે, રસ્તો દોરતા પહેલાં હજી થોડુંક લોજિકલ વાતો કરીએ, પછી રસ્તા ઉપર આવીએ. હું આગળ દોડ્યો, આમ 3 કિલોમીટર દોડ્યો, બરાબર કે નહીં? તને શું લાગે છે? હવે હું પાછળ 3 કિલોમીટર આમ ચાલું, અહીંયા ચાલ્યો 3 કિલોમીટર, હવે આમ વળીને અહીંથી 3 કિલોમીટર આમ ચાલું, તો શું હું પાછળ 3 કિલોમીટર ચાલ્યો એટલે -3 કિલોમીટર થયું? ગાંડો થઈ ગયો છે યાર. 3 કિલોમીટર ચાલ્યો ને યાર. હું બાઇક લઈને આ બાજુ જઉં 5 કિલોમીટર કે આ બાજુ જઉં 5 કિલોમીટર, અંતર કેટલું કાપ્યું? મેં તો 5 જ કિલોમીટર અંતર કાપ્યું ને. અહીંથી આમ જઉં 5 કિલોમીટર, કે માન લો આ બાજુ નથી જતો, કેન્સલ, અને આમ જઉં છું 5 કિલોમીટર, તો અંતર તો કેટલું કાપ્યું? 5 કિલોમીટર. કેમ ઊંધો જઉં છું તો -5 કિલોમીટર થાય? ના સર હોય. તો પછી દોસ્ત જોજે, મારી એ જ વાતો છે બધી આજના ચેપ્ટરમાં. આજના ચેપ્ટરમાં એ જ વાતો છે. હું તમને બહુ જ સારી સમજણ પડે એટલે સંખ્યા રેખા જે પદ્ધતિ છે એની વડે તમને લઈ જઈશ આગળ. ભાઈ 0 અહીંથી દોડવાનું ચાલુ કરવાનું છે. 0 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર. સંખ્યા રેખા છે તો -10, -20, -30 અને -40 કિલોમીટર. આ સંખ્યા રેખા પદ્ધતિ છે. ઓકે, હું એમ કહું છું, અહીંથી મેં દોડવાનું શરૂ કર્યો. મેં અહીંથી દોડવાનું શરૂ કર્યો, 40 પર આવીને ઊભો રહ્યો. 40 પર આવીને ઊભો રહ્યો. બોલ ભાઈ, મેં કેટલું અંતર કાપ્યું? કેટલું? 40 કિલોમીટર. વેરી નાइस, વેરી નાइस. भाई लख 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 लख. मैंने कितना अंतर कापा? 40 કિલોમીટર. 2 કિલોમીટરની રેન્જની વાત કરું છું, મીટર બી હોઈ શકે. હું એમ કહું છું, હવે આ બાજુ ઊંધો દોડ્યો છું, આ બાજુ મેં અહીંયા આવીને ઊભો રહ્યો છું, તો મેં કેટલું અંતર કાપ્યું? સર તો એ 40 કિલોમીટર જ. અચ્છા, અહીંયા આવીને ઊભો હોત તો
બોલ તો કેટલું અંતર કાપ્યું મેં? સર 30 કિલોમીટર. 10, 20, 30. હું આમ જઉં છું તો જો 10, 20, 30 ને 40. હું આ બાજુ પાછળ તરફ દોડું છું અને અહીંયા આવીને ઊભો રહ્યો છું. સંખ્યા રેખા પરની વાત કરું તો શું હું -30 દોડ્યો? લે ગાંડો થઈ ગયો છે કંઈ, હે ને? કેટલું દોડ્યો હું? 30 કિલોમીટર. અંતર ક્યારે માઇનસ ના હોય? સમજણ પડી ગઈ? જો હજી આમ એક જબરદસ્ત લેવલનું તીકડમ લઉં છું, કોઈને કહેતો નહીં, જબરદસ્ત લેવલનું તીકડમ લઉં છું. આમાં એકવાર રફ કરી દઉં છું. ધ્યાનથી સાંભળજે. હું 10 થી દોડવાનું શરૂ કરું છું. ભાઈ સ્ટાર્ટિંગ ક્યાંથી દોડવાનું શરૂ કરું છું? 10 થી. 40 પર આવ્યો અને 40 થી પાછો ફરી અને 30 પર રોકાઈ ગયો. બોલ મેં કેટલું અંતર કાપ્યું? સર 10 થી 40 પર આવ્યો તો આ 10 આ રીતે ગણ ને. હો આજે ડૂબ જાઉં તેરી આંખો કે 10, આ બીજું 10 એટલે 20, આ ત્રીજું 10 એટલે 30. પછી પાછો તું આવ્યો ને તો આજી 10 થયું કે ના થયું? જો 10, 20, 30 અને પાછો તું અહીંયા આવ્યો આમ અને અહીંયા આવીને ઊભો રહ્યો તો કેટલું અંતર થયું? 10, 20, 30 અને આમ આવ્યો તો 40 કિલોમીટર અંતર થયું. ભાઈ સમજણ પડે છે? તો અંતર તો શું થાય? પ્લસ થાય, હે ને? જો હજી એક લોજિકલ વાત કરું, હું 0 થી નીકળ્યો, 40 પર ગયો, 40 થી બેક આવ્યો 10 ઉપર. ભાઈ બોલ કેટલું અંતર કાપ્યો? કેટલું અંતર? 0 થી ગયો 40 પર એટલે 10, 20, 30 ને 40 કિલોમીટર થયું. પાછો આવે છે તું તો 40 ને 10 50, 50 ને 10 60, 60 ને 10 70 કિલોમીટર અંતર થયું. પહેલા અંતર કેટલું થયું? 70 કિલોમીટર. સમજણ પડે છે કે નહીં? નહીં પડી દોસ્ત? કન્ફર્મ છે? એટલે તમે અંતર આ રીતે શોધી શકો છો. અંતરને જ દોસ્તો તમે કહી શકો છો તમે જેટલો રસ્તો કાપ્યો એ રસ્તાની લંબાઈ, એટલે કે રસ્તો એટલે પથ લંબાઈ. તો દોસ્તો હું આજે ક્લિયર કરવા જઈ રહ્યો છું ઘણી બધી વાતો. તમને ચોપડીમાં એવું પૂછ્યું છે પથ લંબાઈ સમજાવો, તો પથ લંબાઈ મેં સમજાવી દીધી તમને. ચલ બોલ પથ લંબાઈ. વ્યાખ્યા શું લખીશ? વ્યાખ્યા પદાર્થે કાપેલા અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈને શેની વડે દર્શાવવામાં આવે છે? ડી વડે દર્શાવવામાં આવે છે, કારણ કે ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ એટલે કહેવાય પાથ લેન્થ. બરાબર છે? એને કાપેલું અંતર છે એને જ પથ લંબાઈ કહેવાય છે. એટલે કાપેલું અંતરને શું કહેવાય? ડિસ્ટન્સ, એટલે ડી વડે દર્શાવ્યું. પથ લંબાઈનો એકમ શું છે દોસ્ત? સર મીટર કા કિલોમીટર, હે ને? ઓકે. તો પારિમાણિક સૂત્ર શું છે? સર L1. ડન છે. પછી આનું મૂલ્ય કેવું હોય? સર મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય. જોઈ લો, હું આમ દોડું કે આમ દોડું, ગમે ત્યાં દોડું, અંતર કેવું મળે છે મને? પોઝિટિવ. એવું કીધું કે -10 કિલોમીટર દોડ્યો. તું ભાઈ આમ દોડ કે આ બધું ઊંધો ભરીને આમ દોડ. તમે બે ભાઈબંધ છો, એક ભાઈબંધ આમ દોડે 10 કિલોમીટર અને બીજો આમ દોડે 10 કિલોમીટર, તો શું પેલો -10 કિલોમીટર ગયો? એટલે વાત કરે છે, હે ને? હા. તો હું કહી શકું દોસ્તો મૂલ્ય તો પ્લસ હોય, દિશા કોઈ જરૂરી નથી. જો ભાઈ મૂલ્ય હોય અને દિશા જરૂરી નથી તો એ કેવી રાશિ કહેવાય? અદિશ. દિશા વગરની રાશિ કહેવાય અદિશ. અદિશને શું કહેવાય? સ્કેલર ક્વોન્ટિટી. શું કહેવાય? સ્કેલર ક્વોન્ટિટી. બોલો તો કોઈ ઇસ્યુ છે તમને? નો ઇસ્યુ દોસ્તો. તો આ રીતે તમે અંતરની વાતો કરી શકો છો. જોવું હોય તો જોઈ લો એકવાર. હું એક નાની અમથી દાખલી લઉં છું તો તમને વધારે આઈડિયો
આવશે દાખલી. ચાલ ભાઈ, દાખલીમાં એવું છે, ताकते रहते तुझको हो सांझ सवेरे, नैनों में बसिया जैसे नैन ये तेरे, नैनों में बसिया जैसे नैन ये तेरे. भाई फ्रेम ની બહાર નહીં જતા રહે ને આપણે. तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, तेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन. ओहो डन. प्रेमમાં છીએ આપણે. -40 -80 -120 -160 -200 આ રીતે આ બાજુ, આ રીતે આ બાજુ. એક દાખલો જોઈ લે સરસ મજાનો. હા દાખલી છે, હું પરીક્ષામાં આ રીતે પૂછશે, આવું તને આપશે બનાવીને. અને એવું કહે છે, એક ભૈલાએ આને ઓ નામ આપી દીધું બિંદુને, અહીંયા ક્યાંક પી નામ આપી દીધું, અહીંયા સમજ ને ક્યાંક बराबर 40 80 120 60 20 24. हाँ हाँ, इसको मान ले कि इसको क्यू नाम दे दिया. ठीक है, चल ठीक. અને આને કંઈક આર નામ આપી દીધું. શાંતિથી સાંભળજે, બધાને મેં નામ આપી દીધા છે અલગ અલગ, એટલે વાંધો આવે નહીં. चल भाई, ऊंची है बिल्डिंग लिप तेरी बंद है कैसे मैं आऊं. ચાલો ડન છે. હવે ખાલી સાંભળજે, વાર્તાઓ સાંભળી એમને માં આવડશે. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1, ભાઈ પદાર્થ O થી P પર જાય છે. બીજું, પદાર્થ O થી P અને P થી Q પર જાય છે. ત્રીજા કિસ્સામાં પદાર્થ O થી R પર જાય છે. ડન છે. ચોથો કિસ્સો છે, પદાર્થ Q થી P અને P થી O પર જાય છે. ડન છે, ડન છે, ડન છે, ડન છે. આ 4 દાખલાઓમાં અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? અંતર. ચલો ભાઈ, પહેલો દાખલો, પદાર્થ O થી P જાય છે. ભાઈ O से P जाना है तुझे, તો કેટલું અંતર આવશે જો ને જરા. O થી P ગયો એટલે 0 થી 360 ગયો. તો બોલો, પહેલા કિસ્સામાં જે પહેલો કિસ્સો છે ને O થી P, એમાં બોલો અંતર કેટલું? સર 360 કિલોમીટર. બોલો પતી ગયું કે નહીં? હા, મીટર કિલોમીટર જે હોય. બોલ, નહીં પડી टप्पी? समझ में आ रहा कि जा रहा? आ रहा. चल ठीक है भाई. બીજો દાખલો, પદાર્થ O થી P ને P થી Q જઈ રહ્યો છે. ભાઈ પદાર્થ O થી P અને P થી Q જઈ રહ્યો છે, તો અંતર આને દે. ભાઈ પહેલા O થી P ગયો, ઝૂમ 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 ઝૂમ. O થી P કેટલું અંતર છે? 360. O થી P ગયો, પછી શું કહે છે? P થી Q ગયો, એટલે પાછો P થી Q ગયો આ બાજુ. બોલ કેટલું અંતર કાપ્યું? આટલું, આટલું અને આટલું. એ કેટલું થયું? આ ગેપ કેટલો છે? 40નો ગેપ છે કે નહીં ભાઈ? 360 અને 320 વચ્ચે 40નો ગેપ, આની વચ્ચે 40નો ગેપ, આની વચ્ચે 40નો ગેપ. એટલે જે P થી Q વળ્યો પાછો, એ કેટલું અંતર કાપ્યું એણે? આટલું, આટલું ને આટલું, એટલે કે 40 40 40 120. તો P થી Q 120. આમ ટોટલ અંતર કેટલું કાપ્યું એણે? 360 પ્લસ 120, 480 કિલોમીટર. બોલ કેટલું ઇઝી છે? હા કે ના? તમે નાના ટેણિયાઓ નથી બેટા? આરામથી આરામથી આરામથી. ભાઈ ત્રીજો દાખલો, O થી R જઈ રહ્યા છો તમે. O થી R, ખાલી ડાયરેક્ટ O થી R. ભાઈ બોલ 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 બોલ. O થી R આ રહ્યું છે, ઝૂમ. ઓહો, 40 80 120. O થી R નું અંતર કેટલું ભાઈ? 120 કિલોમીટર. બોલ ડન છે. ચોથું, આરામથી, કોઈ ઉતાવળ નથી. Q થી P, P થી O.
ક્યુથી પી અને પીથી ઓ. ચલો બોલો ભાઈ, ક્યુથી પી, ક્યુથી પી ગયો ભાઈ પદાર્થ. અહીંયા આ કેટલું અંતર છે? હમણાં જ વાત થઈ, 40, 40 ને 40, 120. તો જો ક્યુથી પી 120 બરાબર છે, અને પીથી ઓ ભાઈ, આ પીથી ઓ, ઓહો, પીથી ઓ ગયો એટલે 360થી 0 પર આવી ગયો. એટલે આ પીથી ઓ વાળું અંતર કેટલું? 360 કિલોમીટર. તો બોલો ટોટલ અંતર કેટલું થયું? 120 + 360, 480 કિલોમીટર. બોલ ડન છે કે નહીં? તો અત્યારે સિલેબસમાં છે દાખલો, જોજે ચોપડીમાં છે દાખલો, હો ને? ડન છે? બોલ સમજણ પડી કે નહીં? તો આ રીતે તમને એક પથ આપે અને એવું કહે અંતર શોધો, તો આવડે કે ના આવડે? કન્ફર્મ? તારે તો ગણતા જવાનું ખાલી. ડન છે? આવું પ્રેક્ટિસ પેપર જરૂરથી આપીશ, દાખલાઓ ચાલુ થાય છે એટલા માટે, અને એમાં આપણે વધુ સારા વેરિએશનવાળા દાખલાઓ જોઈશું. ઠીક છે? એક બોર્ડ રફ કરીને નવો દાખલો લઉં છું. ચાલો ભાઈ, બોર્ડ રફ થઈ ગયું છે. હવે એક નવો ટોપિક. ભાઈ અંતર ક્લિયર છે? તારે તો ગણવાનું જ, કાટ 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 કાટ, આ રીતે ઘણી વાર્તા પૂરી કરી દેવાની છે. અંતરના એવા સ્ટ્રોંગ દાખલા લઈને આવીશ ને, એની પહેલાં એક નવો ટોપિક ચલાવી દઉં, પછી મજાના દાખલા આપણે ગણીશું. ચલ ભાઈ, બોર્ડ રફ હો ચુકા है और अच्छी वाली बात होने वाली है आज. અને લેવલવાળા દાખલા ચાલવાના છે, લેવલવાળા, હે ને? ચાલ, ચોપડીથી કંઈક ઉપર તમે જતા રહેશો આ દાખલાઓમાં, હે ને? આ ટોપિકમાં. ચલ સ્ટાર્ટ કરું છું હું. દોસ્ત વાત કરું છું, આ તો હું 0 ઉપર છું. નહીં તારે 0 જવા દે યાર, ચલ છોડ. હું 50 પર છું. ટાક 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 ટાક, બરાબર છે? 50 પરથી દોડતા દોડતા 200 પર આવ્યો. 50 પરથી દોડતા દોડતા 200 ઉપર આવ્યો છું. ઠીક છે? તો 200 ઉપરથી પાછો રિટર્ન થઉં છું અને 100 ઉપર આવું છું. ધ્યાનથી સાંભળજો, લોજિકલ વાત કરવાનું છું, લોજિકલ બિલકુલ. તો તને શું લાગે છે આમાં તારા હિસાબે અંતર કેટલું હોવું જોઈએ? બોલ બોલ ફટાફટ બોલ. અરે સર શું વાત કરો છો? 50થી ચાલુ કરીને 200 ઉપર ગયો. આ 50, આ બીજા 50, આ ત્રીજા 50. તો 50થી 200 ઉપર ગયો. કાટ 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 કાટ. આ 150 થયું. આ ગેપ 50, 50 ને 50 થયું કે ના થયું? થયું. ઓકે, પાછો તો અહીંયા આવે છે, તો આ બીજા 50, આ બીજા 50. ટોટલ અંતર કેટલું થયું? 250 કિલોમીટર થયું કે ના થયું? થયું ને સર? ઓકે. અચ્છા, બીજી એક વાત કરું છું. આ તો પથ લંબાઈ થઈ તારી 250. અહીંથી ઉપડ્યો, અહીંયા ગયો 50, 50, 50 3 વખત, એટલે 150, 150. પાછો અહીંયા કટાક કટાક અહીંયા આવ્યો, તો આ 50 ને આ 50, એટલે બીજા 100. કેટલું થયું? 150 આમ અને 100 આમ, 250 થઈ ગયું કે ના થયું? 250 કિલોમીટર અંતર તે કાપ્યું. ઓકે, ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. પણ દોસ્તો, તું જે જગ્યાએ સ્ટાર્ટિંગમાં ઊભો હતો, ક્યાં હતી એ જગ્યા? સર આ રહી. તારું પ્રારંભિક સ્થાન ક્યાં હતું? તું પહેલા સ્ટાર્ટિંગમાં ક્યાં ઊભો હતો? સર 50 ઉપર. અને છેલ્લે ક્યાં આવીને ઊભો રહ્યો? સર અહીંયા. આખું મલક ફર્યો, પણ છેલ્લે આવીને ક્યાં ઊભો રહ્યો તું? અહીંયા. તો તારી જગ્યામાં અથવા તો તારા સ્થાનમાં કેટલો ફેરફાર થયો? વાહ સર, ક્યાં વાત હે સર, આટલો ફેરફાર થયો. આટલો એટલે કેટલો? સર 50 જેટલો. વાત છે કે નહીં? સમજે વાતને, હે ને? ઓકે. તો દોસ્તો, પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થાય તેને સ્થાનાંતર કહેવાય છે. કોંગ્રેચ્યુલેશન, નવી રાશિ આવી ગઈ છે. સમજાવું છું શું છે. વાક્યા બોલો ભાઈ. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. કેટલો ફેરફાર થયો છે? તો જો આ સૂત્ર હોય આ રીતે, આનું સૂત્ર જોજે. અચ્છા, પેલા સંજ્ઞા. સ્થાનાંતરને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. એટલે એની બી સંજ્ઞા ડી જ છે. ઓકે.
સૂત્ર શું આવે આનું ખબર છે ભાઈ? સ્થાનમાં કેટલો ફેરફાર થયો? સર છેલ્લું સ્થાન આ છે અને પહેલું સ્થાન આ છે, તો હંમેશા તારે ક્યારે બી કોઈ દાખલો ગણે એટલે લખી જ દેવાનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ તારું સૂત્ર છે ફિક્સ્ડ. અંતિમ સ્થાનને, પહેલા સ્થાનને જો x1 વડે દર્શાવે તો અંતિમને x2 વડે દર્શાય, તો x2 માઇનસ x1 બરાબર છે. કેટલું છે x2? 100 અને x1 કેટલું છે? 50. એટલે 50 કિલોમીટર તારું સ્થાનાંતર થયું. ડેલ્ટા x વડે તું દર્શાવી શકે છે. બોલ હા યા ના? સમજ में आ रहा कि जा रहा? તો સ્થાનમાં કેટલું ફેરફાર થાય ને એને સ્થાનાંતર કહેવાય છે. હું દાખલા લઉં છું ગજબ લેવલના, ટેન્શન લેતો નહીં. ચાલ આરામ છે. હવે એક સારી એમથી આકૃતિ દોરી, મતલબ સંખ્યા રેખા દોરી જ દઉં છું એટલે તમને વાંધો ના આવે. સંખ્યા રેખામાં જ બધા દાખલાઓ સમજાવું તમને. 50, 100, 150, 200, -50, -100, -150, -200 હે ને? ચાલ ઠીક છે. હવે જો આમાં જ બધી ભાષાઓ તમને સમજાવું છું. પહેલો, હું ધારો કે 0 થી 200 ગયો, 0 થી 200 ગયો અને ઓકે ડન, ચાલો પત્યું. તો પહેલા કિસ્સામાં અંતર કેટલું? સર 0 થી 200 ગયા એટલે 200 કિલોમીટર અંતર. અંતરમાં તો કોઈ માથાકૂટ જ નથી સર, સીધું ગણવાનું છે. આ 50, 50, 50, 50 ને 200. સ્થાનાંતર કેટલું થયું આ કિસ્સામાં? પહેલી વાત કરું છું સર, સ્થાનાંતર બી જુઓ તમે. સ્થાનાંતરમાં તમારે તો શું મહત્વનું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ક્યાં જઈને ઊભો રહ્યો એ? 200 એ માઇનસ પ્રારંભમાં ક્યાં હતો? 0 પર. એટલે સ્થાનાંતર કેટલું થયું આનું બી? સર 200 કિલોમીટર. ઓહો હો, સરસ વાત, કોઈ ઇશ્યુ નથી. ચલો ડન છે. બીજી વાત, બીજો દાખલો લઉં છું, શાંતિથી નિહાળજો. આમાં આમ જ ઘૂસીને ચલાવીશ એટલે તમને વધારે મગજમારી ન થાય. ચાલ ભાઈ, બીજો દાખલો, બીજા દાખલાની વાત કરું છું. तुम दिल की धड़कन में 50 થી 200 ગયો, 200 થી 150 આવ્યો. ભાઈ બોલ 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 બોલ, ચલ ફટાફટ બોલ બોલ બોલ. કમેન્ટ બોક્સમાં લખ, ચલ જવાબ કમેન્ટ બોક્સમાં લખ ફટાફટ ફટાફટ ફટાફટ. કેટલું થયું કેટલું થયું કેટલું થયું? સર અંતર છે ને, અંતર કેટલું? 50, 100, 150 અને પાછો અહીંયા આવ્યો ને? ક્યાં આવીને ઊભો છે? આવ્યો કે ના? આમ ગયો ને રિટર્ન આમ આવ્યો કે ના આવ્યો? તો અહીંથી આમ ગયો તો જો 50 થી 200 એટલે 150, 50, 50, 50, 150 અને પાછું 50 બેક આવ્યો જો આમ. તો કેટલા થયા? 200 કિલોમીટર. ભાઈ દર વખતે 200 કિલોમીટર ના આવે તો ભૂલથી રકમ એવી લેવાઈ જાય છે. સ્થાનાંતર બોલો ભાઈ, સ્થાનાંતર. સર ગમે તે આખા મલકમાં ફરીને આવ્યો, મારે નહીં જોવાનું. મારે તો શું જોવાનું છે? છેલ્લે ક્યાં આવીને ઊભો? 150 ઉપર માઇનસ. સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? 50 થી. એટલે એનું સ્થાનાંતર કેટલું? 100 કિલોમીટર. સ્થાનાંતર કેટલું? 100 કિલોમીટર. ડન છે દોસ્તો. તમે નહીં માનો, વાત કરું છું. આ તો ત્રીજો એક દાખલો લઈ લો પછી વાતો કરીએ આપણે. ત્રીજો લઈ લો પછી વાતો કરીએ. બીજા સુભા બીજા રાતે કો ખરવિદા દિલરુબા બીજા. ચાલ ભાઈ, 100 થી શરૂ કરું છું, 200 ઉપર જઉં છું અને -50 પર આવું છું. અબ અંતર બોલ, अब अंतर बोल. 100 થી ચાલુ કર્યું, 200 ઉપર ગયો તો આ 50, 50, 100 અને પાછો અહીંયા આવ્યો છું છે સર. તો ચાલ સ્ટાર્ટ કરતો. 50 ને 50, 100, પાછો બેક માર. બીજા 50, 150, ત્રીજા 50, 200, હજી 50, 250, હજી 50, 300, હજી 50. 350 કિલોમીટર દોડ્યો છું. કેટલો? 350 કિલોમીટર.
તો સર સ્થાનાંતરની શું બાબત છે? સ્થાનાંતર કઈ રીતે લેશો? સ્થાનાંતરમાં તારે જોવાનું જ નથી ક્યાં ફરીને આવ્યો, સમજણ પડે છે? તારે તો શું જોવાનું, છેલ્લે ક્યાં આવીને ઊભો રહ્યો, કેમ સ્થાનમાં કેટલો ફેરફાર થયો હે ને. હું અહીંયા છું, ધારો કે કોઈ વ્યક્તિ અહીંયા છે, આમ તું ભાગ મિલખા તું ભાગ, આટલું બધું વાંકું ચૂકું ફરીને આવ્યો છે અને છેલ્લે આવીને ક્યાં ઊભો રહ્યો? અહીંયા. તો દોસ્ત સ્ટાર્ટિંગ અહીંથી કરી હતી અને એન્ડ અહીંથી કર્યું, તો નહીં માનવાનું સ્થાનાંતર કેટલું ખબર છે? કેટલું? આ રહ્યું. હા પતી ગયું લ્યા, ખરેખર કહું છું આટલું સ્થાનાંતર. આ બધું મારે કંઈ કામનું જ નથી. સ્થાનાંતર માટે મારે પથ લંબાઈ જોતે જ નથી. શું બોલ્યો? બહુ મસ્ત વાક્ય બોલ્યું છું, એમસીક્યુમાં કામે આવશે, હોશિયાર બનજો. સ્થાનાંતર JEE અને નીટમાં જ્યારે તમે કરશો ને દાખલાઓ તો એમ લોજિક ક્લિયર હશે ને તો મજા આવશે તમને. સ્થાનાંતર માટે મારે રસ્તાની જરૂર નથી. ક્યાં चाहिए तुझे? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. સમજણ પડી? ચલા જા. ઠીક છે. તો સર આ શું કરવાનું? સાપોલિયું આ તારે કંઈ કામનું જ નથી. તો બહુ સારી બાબત બોલી ગયો છું દોસ્ત. અને આજ તારે પથ લંબાઈ શોધવી હોત ને તો દોસ્ત મેજર ટેપ લઈને જા શોધવા માટે. આખો રસ્તો તારે માપવો મળશે પથ લંબાઈ માટે. સ્થાનાંતરમાં એવું હોતું નથી. ચલ તો આમાં સ્થાનાંતર કેટલું? અંતિમ કોણ છે? -50. આ માઇનસ તો કંપનીનું, અને સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? 100 ઉપરથી, તો 100 -150 કિલોમીટર. ભैला बोल 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 फटाफट, स्पीड बढ़ा. ठीक है चल ठीक है ओके चला जा. एक लास्ट दाखलो वार्ता पूरी करिए આપણે. चलो, एक व्यक्ति 50 થી દોડવાનું ચાલુ કર્યું, 200 પર ગયો અને 50 પર પાછો આવી ગયો. ભાઈ 50 થી દોડ્યો 200 પર, 200 થી પાછો 50 ઉપર. અંતર બોલો આ કેસમાં. 50 થી 200 ઉપર એટલે આ 150 કિલોમીટર થયો. 50 ભાઈ 50 50 50 150 પાછો આવ્યો 50 50 50 એટલે કેટલું થયું? 300 કિલોમીટર. સ્થાનાંતર કેટલું થાય છે? બહુ મોટી બાબતો બોલી રહ્યો છું, બહુ મોટી. સર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન થાય. પ્રારંભિક સ્થાન ક્યાં? 50. અંતિમ ક્યાં? 50. તો અંતિમ भी 50 माइनस प्रारंभिक भी 50, 0 કિલોમીટર. ઓહો સર સમજણ પડી? અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે, ધારો અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે, આમ દોડ્યો ગમે ત્યાં દોડ્યો પાછો અહીંયા આવીને જ ઊભો રહે છે. તેની પથ લંબાઈ તો આધાર માપવી પડશે, જ્યાં જેવી રીતે દોડ્યો સાપોલિયા વાય આમ. પણ સ્થાનાંતર કેટલું થયું? એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? 0. યસ. તો તું જોવે છે દોસ્ત, આ મસ્ત મજાની વાતો ચાલી રહી છે ચકાચક લેવલની. સ્થાનાંતરમાં જોજે. અચ્છા, અંતર દર વખતે જો, અંતર દર વખતે પ્લસ જ છે, જોઈ લે, દર વખતે પોઝિટિવ છે. પણ સ્થાનાંતર જોજે, પોઝિટિવ બી છે, નેગેટિવ બી છે અને 0 બી છે. એ તો બહુ મોટી બાબત છે દોસ્ત. તો હું લખું છું અહીંયા, સ્થાનાંતર ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે કે શૂન્ય પણ હોઈ શકે. આ સ્થાનાંતર છે. બોલ, ડન છે. ઓકે. આમાં તું એક હજી ટોપિક જો ચર્ચા કરતો હોય ને તો દોસ્ત જો હજી વાત કરું છું, એમ તારો લોજિક લેવલ ક્લિયર કરવા માટે. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ શું? બહુ ઘણા બધા પૂછતા હોય છે બાળકો. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ લખો, એ ગાણિતિક સંબંધ તો જોજે. સર અંતર અને સ્થાનાંતર ક્યારેક બરાબર હોઈ શકે છે. કોઈ કન્ફર્મ છે? ઓકે. અંતર કરતાં સ્થાનાંતર નાનું જ હોય ભાઈ, બરાબર પણ હોય અને જો નાનું હોય, જો આના કરતાં નાનું છે, આના કરતાં નાનું હોય છે, એટલે અંતર સ્થાનાંતર જેટલું હોઈ શકે અથવા એનાથી મોટું હોઈ શકે. તો બરાબર n ગ્રેટર દેન. બોલ હા કે ના? અંતર હંમેશા સ્થાનાંતર કરતાં મોટું જ હોય અથવા ક્યારેક એની બરાબર હોય. તો મોટું હોય એ બી લખ્યું અને બરાબર હોય એ બી લખ્યું. તો આ સિમ્બોલ તને લાઈફ ટાઈમ તારે યાદ રાખવાનું છે. અચ્છા, ઊંધી બાબતની વાત કરું તો સ્થાનાંતર ક્યારે પણ અંતર કરતાં મોટું ન હોય પણ એની બરાબર હોય. સમજણ પડી કે નહીં?
જો અંતરની ભાષામાં પૂછે તો અંતર સ્થાનાંતર કરતાં હંમેશા મોટું હોય અને ક્યારેક ક્યારેક બરાબર પણ હોય છે. બોલ ડન કે નહીં? સમજણ પડે છે? તો આ છે લોજિક લેવલ દોસ્તો તમારા અંતર અને સ્થાનાંતરના. કન્ફર્મ છે? ચાલો એક નાની એમથી વાત કરું, પછી વિડીયો આપણે બોર્ડ રફ કરી અને નવો લઈએ દાખલો. 0, 50, 100, 150 ને 200. ચાલ ભાઈ ફટાફટ. -50, -100, -150 અને -200. ચાલ ઠીક છે ચલા જા. જો એક મસ્ત સમજાનું મેં એક દાખલો જોયો તો ક્યાંક કોઈ બુક સિવાય બહાર હતું. એવું કહે છે હું 0 થી દોડું છું અને 150 પર ઊભો રહ્યો. સીધી લાઈનમાં ગતિ કરી, સીધી સુરેખ ગતિ કરી છે. તો સુરેખ ગતિ હોય ત્યારે અંતર કેટલું? સર 0 થી 150 એટલે 150 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું છે? સર એ છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એ બી કેટલું થયું? 150 કિલોમીટર. એટલે હું કહી શકું દોસ્તને કે સુરેખ ગતિ કરતો હોય ને પદાર્થ, આમ સુરેખ સીધો જ જાય, વળવાનું નહીં. તો દોસ્ત અંતર અને સ્થાનાંતર કેવા હોય? બંને બરાબર હોય. તો અંતર બરાબર સ્થાનાંતર. બહુ જ વ્યવસ્થિત વસ્તુઓ ચલાવી રહ્યો છું. MCQમાં પૂછે છે સુરેખ ગતિ હોય, સુરેખ ગતિ એક જ લાઈન પર પાછું આવવાનું નહીં, તો અંતર અને સ્થાનાંતર વચ્ચે ગાણિતિક સંબંધ શું છે? તો બરાબર છે. અચ્છા હવે સુરેખ ગતિ, ધારો કે એ 0 થી 150 ગયો, 150 થી 100 આવ્યો. બોલ તો હવે સુરેખ ગતિ ન હોય ત્યારે શું? સુરેખ ગતિ એટલે સીધું જ ચાલવાનું, પાછું વળવાનું નહીં. અને જો તમે વળી જાઓ તો અંતર કેટલું? 0 થી 150 અને આ બીજા 50 એટલે 200 કિલોમીટર. અને સ્થાનાંતર કેટલું? અંતિમ છે 100 માઇનસ પ્રારંભિક છે 0 એટલે 100 કિલોમીટર. તો જો અંતર 200 આવ્યું ને સ્થાનાંતર 100 આવ્યું. એનો મતલબ કે उसका मतलब क्या हुआ? अरे बच्चा, अंतर हमेशा स्थानांतर करता मोटું હોય. તો આ બંને ભેગું કરીને તો મેં અહીંયા લખ્યું છે અંતર મોટું હોય સ્થાનાંતર કરતા તેની બરાબર હોય. ચાલ બોર્ડ રફ કરીને નવો દાખલો લઉં છું. બોર્ડ રફ થઈ ગયું છે? ચલો આવ્યો દોસ્તો. તો ફાઇનલી તમને ક્યારેક એક્ઝામમાં એટલું જ પૂછે, દાખલાઓ બી ના પૂછે કે સ્થાનાંતર વિશે ટૂંક નોંધ લખો. તો અરે વ્યાખ્યા, સંજ્ઞા, એકમ, પારિમાણિક સૂત્ર, મૂલ્ય શું હોય છે? પ્લસ માઇનસ કે 0 હોઈ શકે. મેં દાખલા સાથે ગણાવ્યું છે, હે ને? હવે દિશાની વાત એક બાકી રહી ગઈ છે. દિશાની વાત બાકી રહી ગઈ છે અને રાશિની વાત બાકી રહી ગઈ. જે મેં અંતરમાં કહ્યું હતું ને એ અહીંયા બાકી રાખ્યું છે. એની આ સમજાવ, પણ એની માટે એક દાખલો લેવો પડશે. દાખલો આ તો મેં સમજાવ્યું છે, એમનું લખી દીધું. ચલાવવા દે દોસ્ત. હું એમ કહું છું, જો એક દાખલો લીધો છે, સંખ્યા રેખા મેં દર્શાવી છે. ઉપર દર્શાવ્યા મુજબ જો 0 થી એટલે કે અહીંથી ટક 3 એકમ ખસીએ તો 3 એકમ એટલે અહીંથી આ જે સ્લોટ પડે છે ને 1 એકમ થયો. ભાઈ આ 0 થી આ જે સ્લોટ પડે ને આ 1 એકમ થયો. 1 એકમમાં 50 કિલોમીટર છે. આ બીજો એકમ થયો અને આ ત્રીજો એકમ થયો. ખબર પડી કે નહીં? તો 3 એકમ ખસવાનું કહે છે. 0 થી 3 એકમ ખસો. ચલો તો અંતર અને સ્થાનાંતર શોધવાનું છે તમારે. બોલો શું કરશો તમે? તો સર અંતર માટે તો હું 3 એકમ ખસું 0 થી, તો 50 50 ને 50 કેટલું થયું? 150 કિલોમીટર. અને સ્થાનાંતર માટે શું કરશો? 3 એકમ ખસીએ તો સર લોચામાં આવી જશો. 3 એકમ ખસવાનું છે. શું સર કઈ બાજુ? સમજણ પડી કે નહીં? હું જો ખાલી 3 એકમ ખસવાનું કહ્યું છે મને, હું જો આ બાજુ 3 એકમ ખસું, જો હું જમણી બાજુ 3 એકમ ખસું તો બોલો અંતિમ તો સ્થાનાંતર તું કઈ રીતે લે? x2 - x1, કેમ કે તારે તો અંતિમ સ્થાનથી મતલબ છે.
150 માઇનસ 0 એટલે તારો જવાબ શું આવે? 150 કિલોમીટર. દેખાય છે બાળકો? ઓકે. તું ડાબી બાજુએ ખસે તો સ્થાનાંતર શું આવે? જો ડાબી બાજુએ ખસે તો અંતિમ સ્થાન શું થયું? -150. અને આ માઇનસ કંપનીનો અને પ્રારંભિક સ્થાન 0 એટલે -150 કિલોમીટર. સમજણ પડી લ્યા? જવાબ જુદા જુદા થઈ ગયા. એટલે સ્થાનાંતર માટે તારે નક્કી કરવું પડશે તું કઈ દિશામાં દોડવા માંગે છે, આ બાજુ કે આ બાજુ. સમજણ પડે છે કે નહીં? જો આ જોયું કે નહીં ભાઈ? એને તો કહી દીધું 3 એકમ ખસીએ તો અંતરમાં તો કોઈ પ્રશ્ન નથી. આ બાજુ ખસ કે આ બાજુ ખસ કોઈ વાંધો નથી. પણ જ્યારે તું સ્થાનાંતર શોધીશ ને દોસ્ત, ત્યારે તારે શું કરવું પડશે? યસ, ડેફિનેટલી તારે પૂછવું પડશે અથવા ક્વેશ્ચનમાં આપવું પડશે એમને કે જમણી બાજુએ ખસે છે કે ડાબી બાજુએ ખસે છે. જો એ ના આપે તો બોલો, તમે તમારે મેથે ગમે તે દિશા ના લઈ શકો ને? જો જવાબ બદલાઈ ગયા કે ના બદલાઈ ગયા. એટલા માટે દોસ્તો દિશા જરૂરી છે. દિશા પર જરૂરી હોય તો એવી રાશિને સદિશ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી કહે છે. બોલો, ડન છે? આ બધું મેં એમને લખ્યું જ નથી. જો આના બી ઉદાહરણ આપીને સમજાવ્યું છે તમને, મૂલ્ય શું હોય, દિશાનું બી ઉદાહરણ આપીને સમજાવ્યું છે. ઓકે ઓકે ઓકે. ચાલો એક દાખલો સરસ મજાનો લઉં છું ફટાફટ, પછી આપણે આ વિડીયો પૂરો કરીએ. મસ્ત લેવલવાળો વાત છે ભાઈ. ચલો 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 ફટાફટ. બમ બમ બોલે મસ્તી મેં ડોલે, बम बम बोले मस्ती में तो डोल रे, भला मछलियाँ भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना. ચાલ ભાઈ ફટાફટ. ઉપર દર્શાવ્યા મુજબ આને ઓ નામ આપ્યું છે, પરીક્ષામાં આપી દેશે. આને પી નામ આપે છે, આને ક્યુ નામ આપે છે. પદાર્થ ઓ થી પી અને ત્યારબાદ પી થી ક્યુ પર જાય છે તો પદાર્થે કાપેલ અંતર અને સ્થાનાંતર શોધો અને પછી એમનો ગુણોત્તર કરો. સમજાવું છું શું છે. ચાલો ભાઈ ફટાફટ અંતર બોલ ફટાફટ. ચલો અંતર અંતર અંતર. ઓ થી પી ગયો, કીધું છે ઓ થી પી અને ત્યારબાદ પી થી ક્યુ આવે છે. ઓ થી પી જાય તો અંતર બોલો. ચલો સર 0 થી 300 એટલે 300 અને પાછું પી થી ક્યુ જાય છે 100 100 100 અને 100 એટલે 700 થયું કે ના થયું? બોલ હા કે ના, જે હોય કિલોમીટર મીટર. સ્થાનાંતર કેટલો? સ્થાનાંતર બોલ ફટાફટ. હા સર, પ્રારંભમાં ક્યાં હતો? અહીંયા. અંતિમ અહીંયા આવ્યો. કોઈ મતલબ જ નથી ક્યાં ફરીને આવ્યો. અંતિમ ક્યાં? -100 આવ્યો. પ્રારંભ ક્યાં? 0 એટલે -100 કિલોમીટર. અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. અંતર અપોન સ્થાનાંતર ગુણોત્તર કહે તો 700/100 માઇનસમાં હે ને, તો મીંડી મીંડી ગઈ -7. આ રહ્યો -7 ગુણોત્તર. બોલ્ડન છે. ગુણોત્તર પૂછે અથવા એવું પૂછે ગુણાકાર, ગમે તે પૂછે, ઠીક છે? તો તમને આવડવું જોઈએ. ચાલે બેસ્ટ લેવલવાળો દાખલો લો છું. લેવલવાળો, અક્કલ ખુશ થઈ જશે દોસ્તો. એટલે હું કહી શકું, આવું તમને લખવું હોય તો અહીંયા લખજો દોસ્તો. સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. બોલ, વાર્તા પૂરી કરી યાર. બધો મરમાઈ ગયો કે નહીં ચેપ્ટરનો? બોલ, સ્થાનાંતર એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર. તું જ્યાંથી ચાલુ કરે છે અને ક્યાં આવીને ઊભો રહે છે એ ટૂંકામાં ટૂંકું અંતર. ડન? જો આ રહ્યું. તો નોંધ, સ્થાનાંતરને ક્યારે શું કહેવાય? ટૂંકામાં ટૂંકું અંતર. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ અથવા તો ટૂંકામાં ટૂંકું અંતર. ડન છે? ઓકે 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 ઓકે. ચાલો હવે એક નવો દાખલો લઉં છું. ઓહો ઓહો ગજબ ગજબ. એ થી બી ગયો માણસ 4 મીટર દૂર ગયો અને અહીંયા બી થી સી ગયો માણસ 3 મીટર દૂર ગયો. બોલ ભાઈ, એ થી બી ગયો માણસ, બી થી સી ગયો માણસ, બરાબર છે? તો અંતર કેટલું કાપ્યું? અંતર તો સાહેબ 4 વત્તા, હા
એથી બી ગયો એટલે આ એ બી વત્તા બીથી સી ગયો એટલે બીસી, તો કેટલું થયું 4 વત્તા 3 એટલે કે 7 મીટર થયું અંતર. ઓકે સર, વેરી ગુડ. સ્થાનાંતર કેટલું કર્યું સર? સ્ટાર્ટિંગમાં અહીંયા ઊભો હતો અને અંતિમ અહીંયા ઊભો છે, તો ટૂંકામાં ટૂંકું અંતર મેં તમને યાદ છે કહ્યું હતું, અહીંયા ઊભો છે, આમ 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 ગમે ત્યાં થઈને આવે, અહીંયા આવીને ઊભો રહ્યો, તો તારે કયું ગણવાનું? બોલો બોલો ફટાફટ. સર આ ગણવાનું, આ જ તારું સ્થાનાંતર છે. તો અહીંયા એથી આમ ફરીને બી પર ગયો, બીથી સી ગયો, પણ તારું સ્થાનાંતર તો શું છે? આ રહ્યું સર. ડન કે નહીં? બોલ હા યા ના, હા યા ના, હા યા ના. ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે. ઓકે, તો બોલ શું કરું? એસી એ તારું શું છે? સ્થાનાંતર છે. એસી તારું શું છે? સ્થાનાંતર છે. હવે એસી તો સાહેબ લફડા થઈ ગયા છે, કેવી રીતે લાવીશું? કાટકોણ ત્રિકોણ, પાયથાગોરસ. બોલ હા યા ના? ચાલ ઠીક છે સર. તો સ્થાનાંતર માટે શું કરીશું આપણે? બોલ ભાઈ, એસી સ્ક્વેર, ભાઈ કાટકોણ ત્રિકોણ, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબી સ્ક્વેર 16, બીસી સ્ક્વેર 9, કેટલું થયું બેટા? 25 મીટર. એસી સ્ક્વેર બરાબર 25, તો એસી બરાબર 5 મીટર. ભાઈ સાયન્સમાં આયા યાર, આ તો બધું ઇઝી વસ્તુ તમને ખબર જ હોવી જોઈએ. ખબર છે કે નહીં? સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. આ એસી શોધવો હોય તો કાટકોણ ત્રિકોણ એટલે સિમ્પલ સિમ્પલ છે, ડિમ્પલની જેમ છે કે નહીં? ચાલ ઊભો રહે 2 મિનિટ, જોઈ લે એકવાર વિડીયો શાંતિથી. ચકાચક છે? ચાલ હું રફ કરીને બીજું ચલાવું છું. એક જ મિનિટ રૂક જા રે રૂક જા, એ છોકરા રૂક જા, ચલ 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 રૂક જા, સબકી પસંદ નિરમા. પ્રેક્ટિસ કરવી છે. પ્રેક્ટિસ માટે એથી બી, બીથી સી, આ 12 ને આ 5 મીટર. ચાલ જાતે ગણ. સેમ દાખલો. હા સેમ દાખલો. એથી બી, બીથી સી. હા ચાલ અંતર શોધ, સ્થાનાંતર શોધ. ઠીક છે, જાતે કરી લેજે. ચાલ ચાલ ચાલ. હવે એક દાખલો છે, એ બી સી 10 મીટર 10 મીટર 10 મીટર. પદાર્થ એથી સી પર, સોરી એથી બી પર અને ત્યારબાદ સી પર જાય છે. તો બોલો અંતર બોલો. તો અંતર અને સ્થાનાંતર શોધો. ચાલ ભાઈ આવા દે. અંતર બોલ ફટાફટ. એથી બી ગયો, બીથી સી ગયો, આ 10 અને આ 10 કેટલું થયું? 10 વત્તા 10 20 મીટર થયું. સ્થાનાંતર કેટલું બેટા? એથી બી ગયો ને બીથી સી ગયો, અહીંયા આવીને અટક્યો છે, અહીંથી નીકળ્યો હતો. સ્થાનાંતર કેટલું થયું? બોલ ચાલ ફટાફટ. આ રહ્યું સર, એ કેટલું? 10 મીટર. બોલ હા યા ના? હવે તને અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર પૂછે તો 20/10 કરી દેવાનું, ગુણોત્તર પૂછે તો. ઠીક છે કે નહીં? બોલ કેમનું છે? ચલ એક અઘરામાં અઘરો દાખલો આપું છું તમને. તમને એવું કહે છે, પદાર્થ એ 3 0 પરથી નીકળ્યો અને બી 0 4 પર આવીને અટક્યો. પદાર્થ એથી નીકળ્યો અને બી પર અટક્યો, તો બોલો પદાર્થે કેટલું અંતર કાપ્યું? ભાઈ અંતર શોધો. સર 10મું ધોરણ, 10મું અંતર સૂત્ર. તો એટલે 10મું કામમાં આવે, એટલે એને 9માંથી 11 થોડી ભૂસકો મરા લે. ચાલ તો એ બી સ્ક્વેર બરાબર અંતર સૂત્ર શું છે? x2 માઇનસ x1નો સ્ક્વેર, y2 માઇનસ y1નો સ્ક્વેર. નાના છોકરાઓ નથી તમે. આ x1 y1 લેતા હતા આપણે, આ x2 y2 લેતા હતા આપણે. યાદ છે કંઈ કે ભાઈ ધીમે ધીમે ચલાવું યાર? ચાલ ઠીક. 0 માઇનસ 3નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 0નો સ્ક્વેર, 9 પ્લસ 16 પ્લસ 25. જે બાળકોને ખબર ના પડે રહેવા દેજો આ દાખલાઓ. ચોપડી બહારના છે, તમારે કંઈ કામના બી નથી. જે બાળકોને ખબર ના પડે રહેવા દેજો. ચાલ 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 ફટાફટ ફટાફટ ફટાફટ. આવું નહીં ચાલો દોસ્તો, પ્લીઝ એક્સ્ટ્રીમલી સોરી. આ રીતે જ ચાલશે તમને. ઠીક છે? 10માંની ચોપડી ફરતી ગયેલો. શું આ અંતર સૂત્ર યાદ નથી? સાયન્સ લીધું છે તે? ચાલ ઠીક છે. લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો, સોરી આ ટોપિકનો. હું એમ કહું છું બધા જાતના દાખલા આપી દઉં યાર. ચાલ
ફટાફટ ફટાફટ. ચાલ, પદાર્થ ઓથી નીકળ્યો, ઓથી સી પર અને ત્યારબાદ બી પર જાય છે, તો અંતર અને સ્થાનાંતર શોધો. ચલો તમને જાતે ગણવા માટે આપીશ. હિન્ટ આપી દઉં. ચાલ ભાઈ, હું ફ્રેમમાં છું, કેમેરામેન જોઈ લો જરાક તો બાળકોને દેખાય એમ. હું આ ડાયરેક્ટ તમને હોમવર્કમાં જ આપીશ. આ દાખલો તમે જાતે ગણી લો. ભાઈ પદાર્થ ઓથી સી પર ગયો, અહીંયા જાય છે, અહીંયા ગયો, ત્યારબાદ બી પર જાય છે, એટલે સી થી બી પર આવે છે. તો તારે અંતર શોધવું હોય તો અંતર કેટલું શોધવાનું? ઓથી સીનું પ્લસ સીથી બીનું અંતર, ઓથી સીનું અને સીથી બીનું. ઓકે ભાઈ, ઓસી કઈ રીતે શોધીશ તું? ઓસી કઈ રીતે શોધીશ બોલ? ઓસી ફટાફટ. ચલ. હા સર, હું નહીં શોધાવડાવું. ઓસી આ રીતે શોધ્યો ને, એ બી એ રીતે બોલ. ઓસી શોધી લઈશ, પછી સી બી શોધી લેજે. આવી જશે જવાબ. અને સ્થાનાંતર શોધવા માટે સર છેલ્લે અહીંયા આવીને અટક્યો અને સ્ટાર્ટિંગ અહીંયા હતું, તો આ તારું સ્થાનાંતર છે. તો ઓ બી શોધી લે સેમ અંતરસૂત્રની મદદથી, તારું સ્થાનાંતર આવી ગયું છે કે નહીં? ચાલ ભાઈ પ્લીઝ, મારાથી એવી આશા ના રાખશો કે હું ધીમે ધીમે ટપુક જઉં. એ તો લોચા વાગશે દોસ્ત, ઠીક છે ને? ચાલ, પાર્ટ 3 લઈને આવીશ ત્યારે જબરદસ્ત લેવલની વાતો કરીશું. ત્યાં સુધી આટલા દાખલા એનફ છે. ચાલ પ્રેક્ટિસ કરજો, હું પ્રેક્ટિસ પેપર મૂકીશ, છે ને? થેન્ક યુ વેરી મચ.